ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે સાયન્સમાં બાયોલોજી ચેપ્ટરમાં ચેપ્ટર નંબર 6 પેશી ચાલી રહ્યું છે. એની અંદર આપણે પ્રાણી પેશી ભણી રહ્યા હતા, બરોબર છે. એના સંયોજક પેશીઓ જોઈ હતી. કઈ કઈ સંયોજક પેશીઓ છે તમને યાદ હોવી જોઈએ. કઈ કઈ છે સંયોજક પેશી? યાદ કરો. સંયોજક પેશી કઈ મેં શીખવાડી છે? બોલો જલ્દી. નંબર પહેલું રુધિર. શું આવતું હતું રુધિરમાં? લોહી છે. પ્રવાહી, એકમાત્ર પ્રવાહી પેશી કઈ છે? એક માત્ર પ્રવાહી સંયોજક પેશી. બાકી બધી કેવી છે? ઘન જેવી અવસ્થા ધરાવશે. નંબર બીજા ઉપર કોણ આવતું હતું? અસ્થિ. પછી કાસ્થિ. પછી અસ્થિબંધ. સ્નાયુબંધ. પછી તંતુ ઘટક પેશી અને મેદપૂર્ણ પેશી. એમાં આ બધે ભણ્યા હતા. છેલ્લી મેદપૂર્ણ ભણવાની બાકી છે. ના ખબર પડી તો આજે જોઈ લઈશું. આપણે ક્યાં નાત પાડીએ છે ભણાવવામાં? આજે જોઈએ આપણે સૌથી પહેલા 7મા નંબરની જે લખી હતી મેદપૂર્ણ પેશી. નામ સાંભળી અને તમને કઈક યાદ આવે? કઈ? મેદપૂર્ણ એટલે મેદસ્વી માણસો માટેની પેશીઓ છે. પડે? મેદસ્વી માણસ એટલે કોણ કહેવાય? યાદ કરો. જે વધારે પડતી ચરબી હોય. ચરબી એટલે મારા જેવી ચરબી નહીં, પણ જાડી ચરબી. એમ પડે બોડીમાં હોય તો એને મેદસ્વી માણસ કહેવાય છે. ખ્યાલ આવે છે? તો એનો મતલબ કે મેદ એટલે કે ચરબીનો સંગ્રહ કરતી હોય એવી પેશીને આપણે શું કહીશું? મેદપૂર્ણ પેશી. બરોબર. પહેલા તો શું લખી શકાય? ચરબીનો સંગ્રહ કરતી પેશી છે. શું પહેલો મુદ્દો શું છે? ચરબીનો સંગ્રહ કરતી પેશી છે. પછી શું લખી શકાય મેદપૂર્ણ પેશી વિશે? તેનું સ્થાન લખીએ. ક્યાં હશે? તો કે આંતરિક ભાગોની વચ્ચે અને શરીરના અન્ય ભાગોમાં. ત્વચાની નીચે. ત્વચાની નીચે મતલબ કે આખા શરીરની અંદર ત્વચા હોય ત્યાં તો આવેલા હોય જ. અને મતલબ કે તમે વધારે પડતું તેલનું તળેલું ખાવાનું શરૂઆત કરી દો, બરોબર છે, તો તમારી પાસે આ મેદપૂર્ણ પેશીનો મોટો અવકાશ મળી રહેશે. અરે ખબર? યસ. અને તમે એવા રૂપાળા લાગશો. બરોબર. હવે આપણે આગળ જઈએ. સ્થાન જોઈ લીધું. આંતરિક ભાગોની વચ્ચે અને શરીરના ત્વચાની નીચે મેદપૂર્ણ પેશી જોવા મળે છે, જે ચરબીના નાના ગોલકો ધરાવે છે. શું ધરાવે છે? નાના ગોલકો ધરાવે છે. અને કાર્ય એનું શું છે ખબર છે? ઉષ્મા કાર્ય કરે છે. ઉષ્મા નિયમન એટલે શું? મતલબ કે શરીરની અંદર ઉર્જા આપે. બરોબર છે. ચરબીનું કામ શું છે? શરીરની અંદર ઉર્જા આપે. એની એનર્જી અને શરીરનું ટેમ્પરેચર જાળવી રાખે છે. બરોબર છે. એને એનર્જી આપે છે. તે ઉષ્મા નિયમનનું કાર્ય કરે. મતલબ કે જ્યારે જ્યારે શરીરને ઉર્જાની જરૂર પડે તે ચરબી પાસેથી ખેંચી લે શરીર. ખ્યાલ આવે છે? એટલે ઉષ્મા નિયમનનું કાર્ય કરે છે. તો બસ મેદપૂર્ણ પેશી આટલી જ છે. એની અંદર આવો ધારો કે કોઈ પેશી હોય તો એની અંદર અલગ અલગ આવા ચરબીના ગોલકો રહેલા હોય. ખ્યાલ આવે છે? યસ. ગમે તેમ આવા ચરબીના ગોલકો રહેલા હોય. એ ગોલકોની સપાટીમાં વધારો થાય જેમ જેમ તમારો આહાર અને તમારી સ્કિન ચેન્જ થાય અને તમને રોગો આવે તો. બરોબર છે. મેદપૂર્ણ પેશી 7મી અને સરળ પેશી છે એકદમ. માત્ર એનું કાર્ય પૂછે 1 માર્ક્સમાં તો શું છે? ઉષ્મા નિયમનનું કાર્ય કરે છે. ખ્યાલ આવશે? મતલબ કે મેદસ્વી એટલે ચરબી યાદ રહે તો તમને બધું જ યાદ આવી જશે. તો આ પતી ગઈ આપણે કઈ? સંયોજક પેશી પતી. હવે કઈ પેશી આવે જુઓ? સ્નાયુ પેશી આવે છે.
કેવી પેશી છે? સ્નાયુ પેશી. મતલબ કે સ્નાયુ પેશી શું કરે છે? તો સ્નાયુ પેશી લાંબા કોષો ધરાવે છે. કેવા કોષો ધરાવે? અને જેને સ્નાયુ તંતુ કહેવાય. શું કહેવાય? એ જે લાંબા લાંબા કોષો તમને દેખાશે એ શું હશે? સ્નાયુ તંતુઓ હશે. અને એ સ્નાયુ તંતુઓ વડે મતલબ કે કોષો વડે આખી સ્નાયુ પેશીનું નિર્માણ થાય છે. બરોબર છે. શું કામ કરે છે? એનું કાર્ય ખાસ તો સ્નાયુ પેશી એટલે કે આપણા સ્નાયુઓમાં આવેલા હોય, લાંબા કોષો ધરાવતા હોય અને શરીરનું હલનચલન અને પ્રચલન જાળવે છે. બરોબર છે. મતલબ કે શરીરની બંધારણ સાચવે છે અને તેમાં એક પ્રોટીન આવેલું હોય છે. અને પ્રોટીનનું નામ એટલે કયું છે? એક નહીં, પ્રોટીન આવેલું હોય છે. કયું છે? ઓક્ટિન અને માયોસિન નામનું પ્રોટીન આવેલું હોય. બરોબર છે. નામ નહીં લખો તો ચાલે, પણ એક ચોક્કસ પ્રોટીન આવેલું હોય છે જે શરીરમાં હલનચલન અને પ્રચલન માટે જવાબદાર. મતલબ કે ખબર પડી રહી છે શરીરને આગુ પાછું કરવું હોય, મારા હાથ હલાવું છું, હું હલનચલન કરું છું પોતે, તો એ હલનચલન કોના દ્વારા થશે? આપણા સ્નાયુ પેશી દ્વારા હલનચલન થાય છે. અને એ સ્નાયુ પેશીની અંદર જે પ્રોટીન આવેલું છે એ પ્રોટીનમાંથી ઊર્જા મળે છે, સ્નાયુ પેશી હલનચલન કરે છે. મતલબ કે ખાસ ઘટક કયો છે સ્નાયુ પેશીનો? પ્રોટીન ઘટક છે. ખ્યાલ આવશે 100%. સ્નાયુ પેશીનું ખાસ ઘટક પ્રોટીન છે અને એના દ્વારા હલનચલન અને પ્રચલન માટે જવાબદાર છે. ખ્યાલ આવશે. સ્નાયુ પેશીના 3 પ્રકાર. કેટલા પ્રકાર? 3 પ્રકાર. નંબર 1 ઉપર આવે છે રેખિત સ્નાયુ પેશી. શું છે? નંબર 2 ઉપર આવે છે અરેખિત સ્નાયુ પેશી. નંબર 3 ઉપર આવે છે હૃદ સ્નાયુ પેશી. યાદ રહેશે. આ શું છે? જેમ હૃદય લખીએ છે એ રીતે હૃદ સ્નાયુ પેશી છે. હદ લખાય પણ હૃદ સ્નાયુ પેશી. યાદ રહેશે. તો આ 3 પ્રકારની સ્નાયુ પેશી વારાફરતી ભણીએ, એમને પકડીને ભણીએ. મજા આવે એવી પેશીઓ છે. અને આઈએમપી ટોપિક છે, યાદ રાખજો. આ 3 માંથી એક ક્વેશ્ચન આપણા પેપરમાં ફાઇનલ. બરોબર છે. પેપર ફોડી દેવું છું આજે. આપણા પેપરમાં 3 માંથી એક ક્વેશ્ચન ફાઇનલ. બરોબર. જ્યારે પણ આ ચેપ્ટરની ટેસ્ટ લઈશું ત્યારે પહેલું લઈએ રેખિત સ્નાયુ પેશી. ધ્યાનથી સમજજો. રેખિત સ્નાયુ પેશી કોણ કહેવાય? તેની નામમાં જ ખબર પડે. રેખિત સ્નાયુ પેશીને બીજું એવું કહેવાય છે કંકાલ સ્નાયુ પેશી. બીજું નામ છે ઐચ્છિક સ્નાયુ પેશી. બરોબર છે? નહીં યાદ રહે. કંકાલ સ્નાયુ પેશી અને ઐચ્છિક સ્નાયુ પેશી 3 નામ છે ટૂંકમાં આ સ્નાયુ પેશીના. વારાફરતી 3 નામના જોઈએ. સૌથી પહેલા કંકાલ સ્નાયુ પેશી વિશે જોઈએ. તો આ સ્નાયુ પેશી સ્નાયુબંધ વડે, શેના વડે? સ્નાયુબંધનું કાર્ય તમને ખબર છે શું છે? બોલો, આવડવું જોઈએ. સ્નાયુ પેશી, સ્નાયુબંધ શું કરતું હતું? અસ્થિબંધ પછી ભણ્યા હતા એ સ્નાયુબંધ. બે સ્નાયુઓ વચ્ચેનું જોડાણ કરે છે.
બરોબર છે. હવે સ્નાયુ પેશી શું કરશે તો એ સ્નાયુબંધ અને કંકાલ, આપણું કંકાલ એટલે આપણું હાડપિંજર, મતલબ કે કરોડરજ્જુ સહિતની જે રચના હોય છે, તો આપણી સ્નાયુ પેશી જે આ છે રેખિત સ્નાયુ પેશી એ સ્નાયુબંધ વડે કંકાલને જોડે છે, અથવા તો આ સ્નાયુ પેશી સ્નાયુબંધ વડે કંકાલ અને સ્નાયુને જોડે છે એવું લખી શકાય. શું લખી શકાય? કંકાલ અને સ્નાયુ સાથે જોડાણ કરે છે, પડે, અને શરીરનું હલનચલન અને પ્રચલન કરાવે છે, અથવા તો સ્નાયુના સંકોચન અને શિથિલન માટે જવાબદાર છે. શરીરના સંકોચન અને જો કે બંને એક જ વસ્તુ છે, શિથિલન માટે જવાબદાર, મતલબ કે આપણા અંગોનું હલનચલન કરાવવું હોય, સંકોચન કરાવવું હોય, શિથિલન એના માટે જવાબદાર છે. તેથી તેને કંકાલ સ્નાયુ પેશી કહે છે. નહીં યાદ રહે? નહીં યાદ રહે તને છોકરી? કઈ યાદ રહેશે? રહેશે. કેમ કંકાલ સ્નાયુ પેશી કેમ કીધી? કારણ કે સ્નાયુબંધ વડે કંકાલ સાથે જોડાણ ધરાવે, બરોબર છે. સ્નાયુબંધ વડે કંકાલ સાથે જોડાણ, અને જોડાણ કરી અને આખા શરીરનું નિયમન કરે છે, એના હલનચલન માટે, સંકોચન માટે, શિથિલન માટે, અને એના કારણે આપણે એને શું કહીએ છીએ? કંકાલ સ્નાયુ પેશી કહીએ છીએ. બીજી વ્યાખ્યા શની છે? ઐચ્છિક સ્નાયુ પેશી. શની છે? તો એની લખીએ તો કે આ સ્નાયુ પેશી ઐચ્છિક શક્તિઓ એટલે કે ઈચ્છા અનુસાર હલનચલન કરે છે. ખાલી એટલું લખવાનું કે આ સ્નાયુ પેશી છે એ ઈચ્છા અનુસાર હલનચલન કરી શકે છે, તેથી તેને ઐચ્છિક સ્નાયુ પેશી કહે છે. મતલબ કે તમારી જીભ લઈ લો, તમને એવી ઈચ્છા થઈ બહાર કાઢવી છે તો બહાર કાઢી શકો છો, ઈચ્છા અનુસાર હલનચલન કરાવી શકો છો તમે એને. હા, તો તમારી જીભમાં કયું હોય? ઐચ્છિક સ્નાયુ પેશી હશે, મતલબ કે રેખિત સ્નાયુ પેશી ત્યાં હાજર હશે. ખ્યાલ આવે છે? તમારા હાથનો હું હલનચલન કરાવી શકું છું, એનો મતલબ કે તે હાથમાં શું હશે? રેખિત સ્નાયુ પેશી છે. નથી ખબર પડતી? પડે છે? યસ. અને ત્રીજું વ્યાખ્યા કોની લખશું? રેખિત સ્નાયુ પેશીની લખશું. બરાબર. રેખિત સ્નાયુ પેશીની વ્યાખ્યા શું થશે? તો કે આ સ્નાયુ પેશીમાં ઘેરા અને ઝાંખા આડી રેખાઓ જેવા પટ્ટા આવેલા છે, તેથી તેને રેખિત સ્નાયુ પેશી કહે છે. રેખિત સ્નાયુ પેશી કહે. નથી ખબર પડતી કોઈ? પછી લખશું સ્થાન. પછી શું લખશું? મતલબ કે ક્યાં આવેલા છે? તો આપણા જીભમાં, જીભ, પછી સ્નાયુઓ અથવા તો અંગો કહી શકો તમે, બરોબર છે. અંગોની અંદર જે સ્નાયુઓ છે ત્યાં રેખિત સ્નાયુ પેશી છે. કંઠનળીમાં છે, પડે. બાકી ઐચ્છિક સ્નાયુ પેશી ક્યાં આવે છે? તો ત્વચામાં, ત્વચાની નીચે જે હોય એ બધા, તે બધા સ્નાયુઓ શું છે? ઐચ્છિક સ્નાયુ પેશી છે, કે જેને તમે તમારી ઈચ્છા અનુસાર હલનચલન કરાવી શકશો. રહેશે યાદ? 100%. ચલો, કેવા હોય, દેખાય કેવા? તો આકૃતિ તમને રચીને બતાવું. નાની દોરીશ.
આપણે જે લાક્ષણિકતાઓ લખીને એ પ્રમાણે લખશું. બરોબર છે. આવી ઘણી બધી પટ્ટીઓ દોરજો, મેં ઓછી દોરી છે. તમારી પાસે તો ટાઈમ જ ટાઈમ છે, દોરે જ રાખો. આવડે દોરતા આવી પટ્ટીઓ. એની અંદર જે અહીંયા કિનારી બાજુ, ક્યાં કિનારી બાજુ ઘાટા કરવાના અને એને આપણે શું કહીશું? કોષ કેન્દ્ર. ક્યાં હોય તો કે એના પરિઘમાં, પરિઘવર્તી બાજુમાં. પરિઘ એટલે કિનારી આપણી ગણિતની ભાષામાં. બરોબર. તો એ સ્નાયુ પેશીના જે રેખા છે એના પરિઘમાં શું હોય છે? કોષ કેન્દ્ર રહેલા હોય. બરોબર છે. બીજું શું કહી શકાય? તો અંદર વચ્ચે આ રેખાઓ આવેલી છે, રેખાઓ. બરોબર છે. અને એના માટે આને રેખિત સ્નાયુ પેશી કીધી હતી. તો બસ આને આપણે રેખિત સ્નાયુ પેશી કહીએ છીએ. આવા પ્રકારનો આકાર હશે. આડી, ઘેરી અને ઝાંખી પટ્ટીઓ આવેલી હોય, એક ઘેરી એક ઝાંખી એવી દોરવાની. હવે આગળ જોઈએ આકાર કેવો છે. તો કે આ તો આડછેદ દોર્યો છે મેં, પણ હોય કેવી? નળાકાર. કેવી હોય? નળાકાર. અશાખિત. કેવી? અશાખિત મતલબ કે શાખા નથી પડતી. શાખા પડતી ઝાડની ડાળી હોય તો આ એક ઝાડ હોય જેમાંથી કેવી શાખાઓ પડે છે, એવી શાખા અહીંયા પડે નહીં. એક જ હોય લાઈન, પાઇપલાઈન આવી પડી ગઈ. શાખિત ના હોય તો એને આપણે શું કહીએ છીએ? રેખિત સ્નાયુ પેશી, એટલે કે અશાખિત છે. બહુકોષ કેન્દ્રી. કેવી છે? એક કોષ આવેલા ના હોય, અંદર એક કરતા વધારે કોષો હોય. બહુકોષ કેન્દ્રી છે. ફાવશે? તો બસ આ એનો આકાર છે, યાદ આવવું જોઈએ. નળાકાર છે, અશાખિત છે, બહુકોષ કેન્દ્રી છે. હવે આટલા આપણે રેખિત સ્નાયુ પેશીના મુદ્દા તમારે લખવાના. યાદ કેવી રીતે રાખવાના? તો રેખિત સ્નાયુ પેશીના 3 નામ છે. 3 ની વ્યાખ્યા લખી, એક કંકાલ વાળી વ્યાખ્યા લખી, એક ઐચ્છિક શક્તિઓ મતલબ કે ઈચ્છા અનુસાર હલનચલન કરાવી શકીએ છીએ, અને એક લખ્યું ઘેરા, ઝાંખા, આડા, રેખા જેવા પટ્ટા. તો 3 ની વ્યાખ્યા પ્રમાણે 3 મુદ્દા બની ગયા. પછી એનું સ્થાન લખવાનું છે અને એનો આકાર લખવાનો. ના આવડે એકદમ બેહી જ જવું જોઈએ. 3 માર્ક્સ આકૃતિ આવી દોરવાની છે. અંદર તમારે લખવું હોય તો લખી શકો અહીંયા કે તેનું કોષ કેન્દ્ર પરિઘમય એટલે પરિઘવર્તી સ્થાને હોય છે. એટલે પરિઘમય સ્થાને હશે, મતલબ કે પરિઘ જ્યાં કિનારી બનતી હોય એવા સ્થાને એનું કોષ કેન્દ્ર હશે. આગળ જતા રહીએ. એના પછી કઈ આવી? આ તો રેખાવાળી બધી. હવે અરેખિત. અરેખિત સ્નાયુ પેશી. આના પણ 3 નામ છે. કેટલા નામ છે? સરળ સ્નાયુ પેશી, સરળ સ્નાયુ પેશી, પણ સરળ અરેખિત સ્નાયુ પેશી. બીજું નામ છે અનૈચ્છિક સ્નાયુ પેશી. કેવી? અનૈચ્છિક મતલબ કે આપણી ઈચ્છા ના હોય એવી. હવે આપણે 3 ની વ્યાખ્યાઓ લખો. સૌથી પહેલા લખીએ સરળ સ્નાયુ પેશી. બરોબર છે. મતલબ કે આ સ્નાયુ પેશીના કોષોની રચના સરળ હોય છે, તેથી તેને સરળ સ્નાયુ પેશી કહે. ના પડી ખબર? મુદ્દા નંબર 2 અરેખિત સ્નાયુ પેશી.
મતલબ કે આપણે રેખિત સ્નાયુ પેશીમાં એક થોડુંક આગળ ઉમેરી દેજો, જે આમાં ઉમેરજો કે સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોવામાં આવે, એમાં આગળ લખવાનું તમારે રેખિતમાં કે સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોવામાં આવે તો તેમાં આડા ઘેરા રંગના પટ્ટા જોવા અથવા પટ્ટી જોવા મળતી નથી, તેથી તેને અરેખિત સ્નાયુ પેશી કહે છે. ખ્યાલ આવે છે? બરોબર છે. આડા ઘેરા રંગના પટ્ટા જોવા મળતા નથી એટલે એને અરેખિત સ્નાયુ પેશી કીધી. અહીંયા સરળ છે. આગળનો ત્રીજો મુદ્દો છે, કોનો લખશું? અનૈચ્છિક. પડે મતલબ કે આ સ્નાયુ પેશી ઈચ્છા શક્તિ પ્રમાણે એટલે કે પોતાની ઈચ્છાથી હલનચલન કરતી નથી, તેથી તેને અનૈચ્છિક સ્નાયુ પેશી કહે છે. ખ્યાલ આવી ગયો? જેમ કે રુધિર વાહિનીમાં, એક્ઝામ્પલ લખું છું. શું લખું છું? રુધિર વાહિનીમાં આપણી ઈચ્છા પ્રમાણે રુધિરનું વહન કરાવી શકાતું નથી. તમારી ઈચ્છા હોય કે તમારા હૃદયમાં આજે વધારે રુધિર મોકલી દેવું છે, તો તમારી એવી ઈચ્છા ના હોય, નહીંતર મારું બધું રુધિર હું મગજ તરફ કન્વર્ટ કરી દઉં, પછી આપણું મગજ જોરદાર ચાલે. પડે ખબર? એવું તમે ના કરી શકો. મતલબ કે રુધિર વાહિની છે એ કેવી સ્નાયુ પેશી થઈ ગઈ? અરેખિત સ્નાયુ પેશી. કેવી થઈ ગઈ? સરળ સ્નાયુ પેશી. કેવી થઈ ગઈ? અનૈચ્છિક સ્નાયુ પેશી. નથી ખબર પડી? ચલો સ્થાન લખશું આપણે. ત્રણ મુદ્દા પૂરા, 3 વ્યાખ્યાઓ પૂરી. હવે શું લખશું? સ્થાન મતલબ કે ક્યાં આવેલી હોય શરીરમાં. તો પહેલો મુદ્દો છે રુધિર વાહિનીઓમાં. રુધિર વાહિનીઓમાં. પછી ફેફસાની શ્વસન નલિકાઓ. ફેફસાની શ્વસન નલિકાઓ પડી રહી છે ખબર? પછી વિશિષ્ટ નલિકામાં. અને બીજું શું બાકી રહે છે? ફેફસા, શ્વસન, રુધિર, અન્નવાહિની અને આંખની કીકી. બરોબર છે. તો આંખની કીકીમાં પણ અરેખિત સ્નાયુ પેશી છે, અનૈચ્છિક છે જે. બરોબર છે. તો આ બધી પ્રકારની જે પેશીઓ છે એ અનૈચ્છિક સ્નાયુ પેશી છે. આ આપણી ઈચ્છા પ્રમાણે કાર્ય કરે નહીં. આ ખાલી મગજનું જ માને અને ચેતાપેશીનું માને. બરોબર છે. એમાં જેમ સંદેશા પહોંચે એ પ્રમાણે કાર્ય કરે. એમાં તમારું કશું ચાલે નહીં આમાં. બરોબર છે. તો મગજમાં પણ અમુક અનૈચ્છિક પોઈન્ટ આવેલા હોય છે, એટલે ઓટોમેટિક તમે સૂઈ જાઓ. બરોબર છે. તો એ તમારા શ્વાસ તો ચાલુ જ રહે. ખ્યાલ આવી ગયો? યસ. રુધિર જ્યાં જવાનું છે ત્યાં જવાનું જોઈએ, તમે રોકી ના શકો એના. તો આવું સ્થાન છે એનું. પછી શું આવે એનું લાસ્ટ મુદ્દો? આકાર. શું આવે? કેવો આકાર હોય આ પેશીનો? અરેખિત સ્નાયુ પેશી કેવી દેખાય? રૂપાળી દેખાય. તો યસ લખું. ત્રાકાકાર. કેવા? મતલબ કે ત્રિકોણ આમ આડછેદ ધરાવતા હોય, એટલે કેવા? કે ચપટા, પાતળા, મધ્યમાંથી ચપટા અને મધ્યમાંથી પાતળા એવા લખો. પાતળા કે ફૂલેલા, આગા પાછી થતા હોય એવા. હમણાં આકૃતિ દોરું છું એટલે ખબર પડશે.
ત્રાકાકાર હોય, ચપટા, મધ્યમાંથી પાતળા. શાખિત હોય કે અશાખિત? તો કે અશાખિત. પેલામાં અશાખિત હતું, આમાંય અશાખિત. પડી ગઈ. પછી પેલામાં નળાકાર હતું, આમાં ત્રાકાકાર છે. અને એક કોષ કેન્દ્રી. કેવા હોય? આ લખવાનું નહીં ભૂલવાનું. એક કોષ કેન્દ્રી. ફાવશે 100%. તો બસ આટલી વસ્તુ પેલા લખી દઈએ પ્રમાણે આમાં લખી દેવા. ના આવડે, કમ્પ્લીટ આવડે, જોરદાર આવડે તો આ આઈએમપી જે ટોપિક અરેખિત સ્નાયુ પેશી. આ પુત્રી દોરવાનું રહી ગઈ છે, અહીંયા દોર દઉં ચાલશે. આની અંદર ભેગા ભેગા આવા કોષો હોય. આવું પડે, ગમે ત્યાંથી ચપટા થઈ જાય, ગમે ત્યાંથી પોળા થઈ જાય, દેખાય છે, એકબીજામાં ઘૂસી ગયા હોય. અને વચ્ચે કોષ કેન્દ્રો હોય. અહીંયા તમારે વધારાનો એક પોઈન્ટ લખવા તો લખી નાખો. કોષ કેન્દ્ર મધ્યમાં. ક્યાં? કોષ કેન્દ્ર મધ્યમાં હોય છે. કોણ આ? અરેખિત સ્નાયુની જે પેશીઓ હોય એના મધ્યમાં, દરેક કોષોના અરેખિત સ્નાયુ પેશીના કોષોની મધ્યમાં કોષ કેન્દ્ર હોય. પડશે. આવા કોષો ભેગા ભેગા હોય છે, એકબીજાનામાં ઉપરા સુપરી થઈ ગયા હોય છે. આની અંદર જો રંગ પૂરવામાં આવે તો બહુ મસ્ત દોરો. તમને જો ચિત્રોનો શોખ હોય આના અલગ અલગ રંગ પૂરીને મસ્ત બનાવી શકો ચિત્રો, મજા આવી જાય દોરવાની. ચલો, પણ તમે બધા તો ડોરેમોનના ચિત્રો નહીં દોરો તો પાછા આવા દોરશો. એમાં અમુક દેવ જેવા હોય તો કોઈ બીજા જ કોકના ચિત્રો દોરતા હોય, આપણને ખબર જ ના હોય કે કોના ચિત્રો દોરે. ચલો, એના પછી હવે આવી જઈએ. કેટલે આયા? ત્રીજો ભાગ કયો હતો દીકરા? રદ કર દો આ ભાઈને, આ ભાઈને. રદ સ્નાયુ પેશી કોને કહેવાય? તો સમજી લો, નામ ઉપરથી ખબર પડે ક્યાં આવેલા હશે. હૃદયમાં હશે. મતલબ કે હૃદયની આજુબાજુની જે સપાટીઓ બનેલી હોય છે એની અંદર જે સ્નાયુ પેશી છે કે જે સંકોચન અને શિથિલનનું કાર્ય કરે છે એને શું કહીએ છીએ આપણે? હૃદ સ્નાયુ પેશી. મતલબ કે હૃદયની આસપાસ આવેલી સ્નાયુ પેશી કે જે સંકોચન અને શિથિલનનું કાર્ય કરે. અને પાછું અહીંયા એક શબ્દ લખ્યો છે જે જીવન પર્યંત, જીવન મતલબ કે આખું જીવન સુધી સંકોચન અને શિથિલનનું કાર્ય કરે છે. એમને કશું જ થતું નથી, થાક નથી લાગતો આ હૃદ સ્નાયુ પેશીને. બરોબર છે? તો તેને હૃદ સ્નાયુ પેશી કહે છે. કેવી પેશી કહીએ છીએ એને? હૃદ સ્નાયુ પેશી, કારણ કે એ હૃદયની આસપાસની જે પેશીઓ જે છે એ આવેલી છે અને સંકોચન અને શિથિલનનું કાર્ય કરે છે. એના પછી શું લખીએ? તો કે આ પેશી જે છે એ અનૈચ્છિક છે. કેવી છે? અનૈચ્છિક સ્નાયુ પેશી છે. મતલબ કે હૃદય પેશી એટલે હૃદયમાં તમને એવું છે કે હવે 5 મિનિટ આપણા ધબકારા રોકી દઈએ, સ્નાયુઓને હલવા ના દઈએ તેવું શક્ય નથી. એ ઓટોમેટિક અનૈચ્છિક એટલે કે ઈચ્છા, આપણી ઈચ્છા ઉપર એનો આધાર નથી. અનૈચ્છિક સ્નાયુ પેશી છે. પછી બીજું એમ કહી શકાય કે એના કોષો નળાકાર. આકાર કેવો હોય એના કોષોનો? તો લખીએ નળાકાર હોય. પછી એનું કોષ કેન્દ્ર મધ્યમાં હોય. કોષ કેન્દ્ર મધ્યમાં હોય. શાખિત હોય છે. જુઓ, પેલા બંને કેવા હતા? અશાખિત હતા. આ કેવા છે? શાખિત છે. અને પાછા એક કોષ કેન્દ્રી છે. એક કોષ કેન્દ્રી છે.
આકાર ખબર પડી ગઈ, નળાકાર, શાખિત, એક કોષ કેન્દ્રી, અને એનું કોષ કેન્દ્ર હૃદ સ્નાયુ પેશીની મધ્યમાં હોય છે. શું વાક્ય લખશો? એનું કોષ કેન્દ્ર હૃદ સ્નાયુ પેશીના મધ્યમાં હોય છે. નથી ખબર પડી રહી? ચલો આગળ આવી જાવ. આપણો મને ગમતો ટોપિક આવી ગયો છે. જો કે આ બધા ગમતા ટોપિક છે, પણ ચેતાપેશી બરાબર છે. વિશ્વની સૌથી સ્ટાન્ડર્ડ રિફ્લેક્શન સિસ્ટમ છે આપણા શરીરમાં. બરાબર છે. સેન્સર વગર અને કઈ પણ વસ્તુ વગર પ્રક્રિયા કરે છે. બરાબર. થોડું જાણકારી પણ આપીશ, મજા આવશે. ચેતાપેશી. ચેતાપેશી શું છે? તો કે ઘણા બધા ચેતાકોષોનો સમૂહ છે. શું છે? અનેક ચેતાકોષોનો સમૂહ છે. અનેક ચેતાકોષોનો સમૂહ છે. અનેક ચેતાકોષ હોય કેવા? તો કે એક ચેતાકોષ જે છે એની હું તમને આકૃતિ દોરીને સમજાવી દઉં કે ચેતાકોષ કેવો દેખાય. તો કે આવો દેખાય. વચ્ચે કોષ કેન્દ્ર હોય, નીચે દોરીએ જગા જોઈ છે, અહીંયા દોરીએ કે જતું નથી. યસ, દેખાય છે ચેતાકોષ જેવું હવે લાગી ગયું છે. આને કહીશું શિખાતંતુ. નામ નિર્દેશન ખાસ છે ને આકૃતિ ખાસ છે. આની હું પૂછીશ. શિખાતંતુ શું કહેવાય? આને શિખાતંતુ કહેવાય. આ વચ્ચે જે તમને આ બધા શિખાતંતુઓ છે બરોબર છે, આ વચ્ચે તમને દેખાય છે એ છે ચેતાકોષનું કેન્દ્ર છે. શું છે? વચ્ચે જે છે એની અંદર રસ ભરેલો હશે અને એને કહીશું ચેતાકોષકાય. આખો કાયનો ભાગ છે આ ચેતાકોષકાય. એની અંદર રસ ભરેલો છે. એટલે આ જે છે આ તમને દેખાઈ રહ્યા છે આખો ભાગ છે નાના નાના અક્ષતંતુઓથી બનેલો છે. એટલે આખા ભાગના આપણે કહીશું અક્ષતંતુ. શું કહીશું? પછી આ છેલ્લે જે આ પ્રવર્ધો જેવી રચના છે, આમ કુંચળીઓ છે દેખાય છે, એને આપણે કહીશું ચેતાંત. ચેતાંત. શું કહીશું? ચેતાંત. તો બસ આટલી રચના છે, આટલું આવડવું જોઈએ તમને. 5 નામ છે. અંદર બીજું એક અહીંયા લાસ્ટમાં ચેતોપાગમ નામની રચના આવે છે, પણ અત્યારે તમારે એનું શું કહેવાય કાર્ય નથી ભણવાનું, એટલે તમારે જરૂર પણ નહીં પડે. બરોબર વાત છે. અહીંયા ખાસ મુદ્દો શું છે? તો ચેતાપેશી એટલે કે અનેક ચેતાકોષોનો સમૂહ છે. એના પછી આપણે લખી શકીએ કે ચેતાકોષની રચના. રચનાની અંદર ચેતાકોષમાં શું હોય છે? તો કે એક ચેતાકોષમાં શિખાતંતુ, અક્ષતંતુ, ચેતાંત, ચેતાકોષ કેન્દ્ર, ચેતાકોષકાય વડે વગેરે આવેલા હોય છે. વગેરે આવેલ હોય. એના અંગો આટલા છે. એક ચેતાકોષના અંગો કેટલા છે? તો આટલા છે. નામ લખતા આવડે આમાંથી જોઈ. પણ એના પછી આપણે લખીએ એનો જે શિખાતંતુ જે છે બરોબર છે, એમાં પ્રવર્ધો કહેવાય. એમાં ચેતાકોષમાં પ્રવર્ધ આવેલા હોય છે. શું આવેલા હોય છે? પ્રવર્ધ આવેલા હોય છે, જે અહીંયા પણ છે અને અહીંયા છે. એટલે 2 પ્રકારના પ્રવર્ધ છે. કેવા પ્રકારના પ્રવર્ધ છે? 2 પ્રકારના પ્રવર્ધ છે. એકને કહીશું શિખાતંતુ અને બીજાને કહીશું અક્ષતંતુ.
શિખાતંતુ એટલે કેવું છે? તો શિખાતંતુ એટલે કે નાના નાના અનેક પ્રવર્ધો એક ચેતાકોષમાં આવેલા હોય એને શિખાતંતુ કહેવાય. અક્ષતંતુ કોને કહેવાય? તો કે ચેતાકોષનો સૌથી મોટા પ્રવર્ધને અક્ષતંતુ કહીશું. મતલબ કે આ ચેતાકોષનો સૌથી મોટો પ્રવર્ધ તમને દેખાઈ રહ્યો છે. દેખાય દીકરા? આખો મોટો પ્રવર્ધ છે અને આપણે અક્ષતંતુ કીધું, અને જે નાના નાના પ્રવર્ધો છે એને શિખાતંતુ કીધા. ફાવશે રચનામાં લખતા. આગળ એનો લગભગ 1 મીટર જેટલો લાંબો હોઈ શકે. કેટલો હોઈ શકે? મેક્સિમમ 1 મીટર જેટલો લાંબો હોઈ શકે. એનું કાર્ય લખવાનું. શું કાર્ય છે? જબરજસ્ત કાર્ય કરે છે. જેમ કે તમે ઘણી વાર રોજિંદા જીવનમાં તમે પ્રક્રિયા કરો છો. ઘણી વાર તમે કોઈ ગરમ કે ઠંડુ વસ્તુને અડી જાવ, બરાબર છે? તો અચાનક થતી પ્રક્રિયા છે, બહુ સ્પીડમાં થશે પ્રક્રિયા. કે ધારો કે તમને કઈ ખબર નથી, તમે ભૂલથી કોઈ ગરમ વસ્તુને કે ઠંડી વસ્તુને અડી જાવ છો. ધારો કે બહુ જ ગરમ વસ્તુને અડી ગયા, તમારો હાથ તરત પાછો ખેંચાઈ જાય. તરત એટલે 1 સેકન્ડમાં હાથ તરત પાછો ખેંચાઈ જાય છે. પછી તમારા મગજમાં વિચાર આવે છે કે સાલી ગરમ વસ્તુ હતી એટલે આપણો હાથ પાછો આવી ગયો. મતલબ કે મગજને ખબર નથી હોતી, મગજને ખબર હોતી નથી અને આપણો હાથ પાછો ખેંચાઈ જાય છે ઓટોમેટિક. અને એને આપણે કહીએ છીએ રિફ્લેક્શન સિસ્ટમના જે ચેતાપેશી દ્વારા થાય છે, અને એ ચેતાકોષના આભારી છે. મતલબ કે અનેક આ એક ચેતાકોષ દોર્યો છે, એવા કરોડો ચેતાકોષ, આની પાછળ બીજો આવો ચેતાકોષ હોય, વચ્ચે જગ્યા હોય. હવે શું થાય? તો ધારો કે સ્કિન છે અથવા તો આખા શરીરના જેટલા અંગો છે, જ્યાં સુધી ચેતાકોષ હોય એ અંગોમાં, તો એ દરેક અંગોમાં આ રીતના ચેતાકોષ હોય છે. તો એની અંદર આપણા પ્રવર્ધો આપણી સ્કિનમાં હોય. એના પ્રવર્ધો જે છે શિખાતંતુઓ, એ ક્યાં હોય? આપણી સ્કિનમાં. મતલબ કે તમારો હાથ જેવો ગરમ વસ્તુનો અડશે, એવું શું થશે? તો ત્યાં ઉર્મી વેગ ઉત્પન્ન થાય. મતલબ કે વિદ્યુતના સંદેશા ઉત્પન્ન કરે, ફ્રીક્વન્સી ઉત્પન્ન કરે, વિદ્યુત સંદેશા કહેવાય. અને વિજ્ઞાનની ભાષામાં ઉર્મી વેગ કહેવાય. શું કહેવાય? તો એ શરીરમાં ઉર્મી વેગ ઉત્પન્ન થાય છે. મતલબ કે સૌથી પહેલા તો અહીંયા એના સંવેદના ઉપજાવે. એ સંવેદના અંદર આવે એટલે આ ચેતાકોષ કેન્દ્રમાં શું થાય? ઉર્મી વેગ બની જાય. મતલબ કે વિદ્યુતના સંદેશા બની જાય. એનું વહન અહીંયા અક્ષતંતુઓ દ્વારા થાય, ચેતાન સુધી પહોંચે એ ઉર્મી વેગ. પછી રસાયણમાં રૂપાંતર થાય અને બીજા ચેતાકોષને એ ઉર્મી વેગ આપે. એવા અનેક ચેતાકોષો એકબીજા સાથે જોડાયેલા હોય તો એ અંગથી માહિતી ક્યાં સુધી જાય? તો કે કરોડરજ્જુ સુધી જાય. કરોડરજ્જુ એનો સંદેશો પાછો આપે અને ફરીથી આ જ જગ્યાએથી એ સંદેશો પાછો આવે અને પછી એ શું કરે? તો આપણા સ્નાયુ પેશી જે છે એની અંદર જે પ્રોટીન હોય છે એ પ્રોટીનમાં વધઘટ કરાવે. અને પ્રોટીનનું વધઘટ થાય એટલા માટે સ્નાયુઓ સંકોચાય અને આપણો હાથ તરત પાછો ખેંચાઈ જાય. આ હાથ તમે આમ ઊંચો કરો છો, મતલબ કે હલાવ છો, એનું મતલબ શું છે? તમારા સ્નાયુઓ જે છે એ ઓટોમેટિક ચોક્કસ સ્થાનેથી સંકોચાય છે અને ચોક્કસ સ્થાનેથી વિસ્તૃત થાય છે, એટલે તમારો હાથ હલે છે. પડે તેવી સિસ્ટમ અહીંયા જોરદાર ગોઠવેલી છે. મતલબ કે આટલી બધી દરેક ચેતાકોષમાંથી વિદ્યુતનું વહન થઈ વચ્ચે જગ્યા હોય ત્યાંથી રસાયણમાં ફેરવાય, પાછું બીજા ચેતાકોષમાં જાય અને પાછું કરોડરજ્જુમાંથી સંદેશો પાછો આવે અને પછી તમારો હાથ ખેંચાય છે. આટલી સેકન્ડના કરોડોના ભાગમાં થઈ જાય છે, એટલી ઓછા સમયગાળામાં. અને પછી તમારા મગજને ખબર પડે છે કે આપણે હાથ પાછો ખેંચી લીધો. મગજને તો ખબર જ નથી, ત્યાં એમને હાથ પાછો આવી જાય છે. મતલબ કે આપણા શરીરને રક્ષણ આપતી આ એક પેશી છે કે જેના કારણે રિફ્લેક્શન સિસ્ટમ કામ કરે છે. બરોબર છે? આવા તો કે સેન્સર વિશ્વમાં ઉપલબ્ધ નથી અને થઈ નહીં જાય. બરોબર? એટલું પ્રચંડ સ્પીડમાં કામ કરે છે. તો આનું કાર્ય શું છે? તો કે શરીરમાં અચાનક થતી પરિસ્થિતિમાં ઉર્મી વેગ ઉત્પન્ન કરે છે. શું કરે છે? ઉર્મી વેગ ઉત્પન્ન કરે છે. અચાનક કોઈ પરિસ્થિતિ થઈ જાય તો, અને તેનું કરોડરજ્જુ દ્વારા
સંદેશા પાછા મેળવે છે અને ચેતાકોષ દ્વારા સ્નાયુને સંદેશા પહોંચાડવામાં આવે છે અને સ્નાયુઓનું હલનચલન થાય છે. ખ્યાલ આવી ગયો? મતલબ કે તમે સમજ્યા છો ને, એમાં ગમે તે લખી નાખો. સમજી ગયા ખરા ને તમે? બસ પછી ગમે તે લખો, બરોબર છે. અને બીજું મગજમાં ક્લિયર રાખવાનું કે આપણા કરતા આનું વિજ્ઞાન કોઈ નહીં આવડતું, બરોબર છે. યસ, આ તો મગજમાં. જો કે આ તો જો રૂબરૂ ભણતા હો તો તમને એવી આનંદ આવતો, તમે થોડા ઘણા ઓછા નસીબના કહેવાઓ કે આપણે 6 મહિના તો એમને એમ જતા રહ્યા, નકા આનંદ આવતો ભણવાનો. આવું બધું તો ટોપિક આવી જાય એટલે 2 લેક્ચર તો એમને એમ જતા રહ્યા. ચલો, એવું તો ઘણું બધું રહી ગયું છે, પણ એ તો હવે ઓનલાઈન લેક્ચરમાં ના મેળાવે. તો આપણે આગળ જઈએ. અને ચેતાકોષ પતી જાય એનો મતલબ કે તમારું શું પતી ગયું કહેવાય? પેશી નામનું ચેપ્ટર છે એ પતી ગયું કહેવાય. હવે માત્ર સ્વાધ્યાયના ક્વેશ્ચનો આપણે જોવાના છે. શું જોવાના છે હવે? માત્ર સ્વાધ્યાયના ક્વેશ્ચનો. સ્વાધ્યાયના ક્વેશ્ચનની અંદર સૌથી પહેલા ક્વેશ્ચનથી સ્ટાર્ટ કરીએ આપણે.